પોરબંદરના બિલ્ડરે કહ્યું કે હું આત્મા વિલોપન કરું કે પછી અકસ્માત થાય કે હૃદય રોગનો હુમલો આવે તો તેની સંપૂર્ણ જવાબદારી પોરબંદર નપાના પૂર્વ પ્રમુખ સરજુ કારિયાની સંપૂર્ણ જવાબદારી રહેશે। પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર પૈસા અને પ્રોપર્ટી હજમ કરી જવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। પોરબંદરના ભીમાભાઈ ભૂતિયા કે જેઓ બાંધકામને લઈને કામ કરતા હતા અને કેટલાક સમય પહેલા પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સરજુ કારિયા પાસેથી ઉછીના લીધેલા રૂપિયાના 3 ગણા રૂપિયા વ્યાજ સાથે ચૂકવવાની શરતે ભીમાભાઈ રકમ લીધેલી હતી, પરંતુ પૂર્વ પ્રમુખ ઉપર ભીમભાઈ આક્ષેપ લગાવ્યા છે કે સરજુ કારિયા રકમ ચૂકવ્યાની થોડી રકમ બાકી હતી ત્યારે મારી મિલકત અને રકમ બંને પરત આપતા નથી, ઊંચા વ્યાજ કહી શકાય તે પ્રમાણેની રકમ મારી પાસેથી વસૂલ કરેલી છે અને મારી મિલકત પણ દસ્તાવેજ કરાવી લીધેલ છે। સત્તા સાથે સંકળાયેલા હોવાથી તેમની સામે કોઈ ગુનો દાખલ થતો નથી અને મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ સહિત પોલીસ અધિકારીઓને પણ ફરિયાદ અરજી આપેલ છે, પરંતુ કશું કામ થતું નથી અને મારી તરફેણમાં એક પણ નિર્ણય આવેલ નથી, જેના કારણે હવે મારે સમુદ્રમાં પડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। સરજુભાઈ કારિયા પાસેથી 1.5 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા। 3 વર્ષે 3 કરોડ ને 15 લાખ રૂપિયા દેવાની શરત। હવે એમાં મેં એને 2 વર્ષે 2 કરોડ ને 82 લાખ રૂપિયા પાછા આપી દીધા। જે 1.5 કરોડ રૂપિયા આપ્યા એમાંથી એને 42 લાખ રૂપિયા મારા કાપી અને એનું મેં જે મકાન આપ્યું એનું દસ્તાવેજ કરાવ્યું અને દસ્તાવેજની ફી મેં માંડવિયાને મેં મારે હાથે આપેલી 2.5 લાખ રૂપિયા। હવે એ બધું મેં એને બધું કરાવી દીધું, પછી મેં મારું બાંધકામ ચાલુ કર્યું, એમાંથી 2 કરોડ ને 82 લાખની મિલકતને વેચીને એને 2 વર્ષની અંદર પૂરા કર્યા। હવે એ બધી 2.5 કરોડની મિલકત વેચી છે એ મને હવે પાછી આપતો નથી અને મને મારી રીતના પછી મેં સત્તા અધિકારીઓ પાસે લોક દરબારમાં બધે ગયો, તોય છતાં મને આજથી સુધી 2 વર્ષ ત્યાં કોઈ જાતનો જવાબ મળતો નથી। એટલે મેં છેલ્લે મારો ઉપાય હું રોડ ઉપર આવી ગયો, એટલે મારે પાસે કોઈ અત્યારે મિલકત નથી સિવાય પોરબંદરનો દરિયો, અથવા કોઈ પણ વસ્તુ કરું કે તો એની જવાબદારી સરજુ કારિયાની રહેશે કે મને એટેક આવી જાય અથવા મારું એક્સિડન્ટ થાય કે મારું મરણ થાય કે મોત થાય, એ બધી જવાબદારી સરજુ કારિયાની રહેશે। પાસે કામ મને મારી પ્રોપર્ટી પાછી દેવડાવે, મેં એને પૈસાનો વ્યવહાર કરી દીધો, મારી પાસે કંઈ માગતો નથી અને મારી પ્રોપર્ટી દાબીને બેસી ગયો। મને ફ્લેટમાં રહેવા ગયો એટલે મારા લાઇટ પાણી બંધ કરાવી દીધા અને વાઘેલા સાહેબ આવ્યા હતા, મારે તાત્કાલિક મારો ફ્લેટ ખાલી કરાવરાવ્યો લેન્ડ ગ્રેબિંગનો કેસ કરી। એ પ્રૂફ છે વાડી પ્લોટ પોલીસ ખાતાની ચોકીમાં।